નમસ્કાર. સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ત્યારે ગુજરાતી વ્યાકરણ ઘણીવાર એક મોટા પહાડ જેવું લાગતું હોય છે, ખરું ને? પણ ખરેખર ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજની આપણી આ સમજૂતીમાં આપણે વ્યાકરણને કોઈ મુશ્કેલ અવરોધ તરીકે નહીં, પરંતુ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટેના એક અત્યંત સરળ અને તાર્કિક સાધન તરીકે જોઈશું. તો આ ગુજરાતી વ્યાકરણ ખરેખર છે શું? એકદમ સીધી ભાષાના કહીએ તો ગુજરાતી ભાષાના શબ્દો, વાક્યો અને તેના યોગ્ય ઉપયોગને ચલાવતા નિયમો એટલે જ આપણું વ્યાકરણ. પરીક્ષા આપનાર દરેક ઉમેદવાર માટે આ પાયાના નિયમો સમજવા એ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા પાર પાડવાની ચાવી છે. આ નિયમો કોઈ બંધન નથી, પણ ભાષાને યોગ્ય રીતે વ્યક્ત કરવાનું એક માર્ગદર્શન છે. આજની આ માર્ગદર્શિકામાં આપણે મુખ્ય 5 બાબતો પર ધ્યાન આપીશું. પ્રસ્તાવના, મૂળભૂત ઘટકો, વ્યાકરણનું માળખું, સાંસ્કૃતિક બારીકીઓ અને છેલ્લે પરીક્ષા માટેની ખાસ વ્યૂહરચના. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, પ્રસ્તાવના એટલે કે ભાષાનો પાયો. વિચારો, એક બહુ જ રસપ્રદ આંકડો છે. 49. આપણી આખી ગુજરાતી ભાષા, તેના મોટા મોટા પુસ્તકો, કવિતાઓ કે આપણો રોજિંદો વ્યવહાર, આ બધું જ માત્ર 49 મૂળભૂત અક્ષરોના પાયા પર ટકેલું છે. આ 49 અક્ષરો એ આપણી ભાષાની કરોડરજ્જુ સમાન છે. અને આ 49 અક્ષરોને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચીએ છીએ: સ્વર અને વ્યંજન. સ્વર એટલે અ, આ, ઈ, અને વ્યંજન એટલે ક થી લઈને હ સુધીના અક્ષરો. સાંભળવામાં આ બહુ સામાન્ય બાબત લાગે, પણ આગળ જતા સંધિ અને સમાસના નિયમો સ્પષ્ટ રીતે સમજવા માટે આ જ્ઞાન ખૂબ જ કામ આવવાનું છે. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ. મૂળભૂત ઘટકો, જેમાં આપણે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ અને ક્રિયાપદને સમજીશું. આ ઘટકોમાં સૌથી પહેલી અને અગત્યની કડી છે સંજ્ઞા. સંજ્ઞા એટલે શું? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ભાવને ઓળખવા માટે વપરાતો શબ્દ. જેમ કે અમદાવાદ, પુસ્તક અથવા ખુશી. કોઈપણ વાક્યમાં સંજ્ઞા એક મુખ્ય વિષય તરીકે કામ કરે છે. વ્યક્તિવાચક, જાતિવાચક કે ભાવવાચક, આ બધા તેના પ્રકારો છે જે વાક્યને ચોક્કસ અર્થ અને આધાર આપે છે. હવે જરા કલ્પના કરો, જો આપણે વારંવાર એકનું એક જ નામ બોલ્યા કરવું પડે તો વાક્ય કેવું કંટાળાજનક બની જાય. બસ આ જ સમસ્યાનો ઉકેલ એટલે સર્વનામ. સંજ્ઞાની જગ્યાએ વપરાતા શબ્દોને આપણે સર્વનામ કહીએ છીએ. દાખલા તરીકે હું, તું, તેઓ. સર્વનામ ભાષાને વધારે સુદૃઢ અને પુનરાવર્તન મુક્ત બનાવે છે. સંજ્ઞા અને સર્વનામ તો આવી ગયા, પણ તેને વધુ જીવંત બનાવવાનું કામ કોણ કરે? વિશેષણ. આ એવા શબ્દો છે જે સંજ્ઞા અથવા સર્વનામની વિશેષતા દર્શાવે છે. દાખલા તરીકે ખાલી ફૂલ નહીં પણ સુંદર ફૂલ, ખાલી ઘર નહીં પણ મોટું ઘર. અહીં સુંદર અને મોટું એ વાક્યમાં રંગ અને જરૂરી વિગતો ઉમેરવાનું કામ કરે છે. અને આ બધા જ શબ્દોને વાક્યમાં ગતિ આપનાર કોઈ તત્વ હોય તો તે છે ક્રિયાપદ. જે શબ્દ કોઈ કામ અથવા ક્રિયા દર્શાવે તેને આપણે ક્રિયાપદ કહીએ છીએ. ખાવું, જવું, રમવું, આ બધા ક્રિયાપદો છે. એમ સમજો કે ક્રિયાપદ એ વાક્યનું એન્જિન છે જે આખી વાતને આગળ ધપાવે છે. હવે જોઈએ ત્રીજો વિભાગ, વ્યાકરણનું માળખું, જેમાં આપણે કાળ, સમાસ અને સંધિની વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ કાળની. કાળ એટલે સરસ શબ્દોમાં ક્રિયાનો સમય. કોઈ ઘટના ક્યારે બની રહી છે તે દર્શાવવાનું કામકાળ કરે છે. તેના મુખ્ય 3 પ્રકાર છે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. કોઈપણ વાતને ચોક્કસ સમયરેખામાં મૂકવા માટે આ ત્રણેય કાળની ઊંડી સમજ હોવી અનિવાર્ય છે. હવે એક એવા મુદ્દા પર આવીએ જે પરીક્ષાઓ માટે અત્યંત મહત્વનો છે: સમાસ અને સંધિ વચ્ચેનો તફાવત. ધ્યાનથી સમજો. સમાસમાં 2 કે તેથી વધુ શબ્દો ભેગા થઈને એક નવો શબ્દ બને છે. જેમ કે રાજાનો પુત્ર મળીને બને છે રાજપુત્ર. જ્યારે સંધિમાં અક્ષરો અથવા ધ્વનિઓનો મેળાપ થાય છે. જેમ કે વિદ્યા વત્તા આલય મળીને બને વિદ્યાલય. શબ્દો જોડાય તો સમાસ અને અક્ષરો જોડાય તો સંધિ. પરીક્ષા માટે આ બારીક તફાવત યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. આગળનો વિભાગ છે ચોથો વિભાગ, સાંસ્કૃતિક બારીકીઓ. આમાં આપણે રૂઢિપ્રયોગો અને કહેવતોની મજા લઈશું. રૂઢિપ્રયોગ એટલે કોઈ ખાસ અર્થમાં વપરાતું વાક્ય કે શબ્દ સમૂહ.
તેનો સીધો કે શબ્દશઃ અર્થ લેવાનો હોતો નથી. દાખલા તરીકે, આંખ ઉઘાડવી. આનો અર્થ ખરેખર આંખો ખોલવી એવો નથી થતો, પણ સાચો અર્થ છે સમજણ પડવી અથવા સાવચેત થવું. આવા રૂઢિપ્રયોગો દર્શાવે છે કે ભાષા પર આપણી પકડ કેટલી મજબૂત છે. આવી જ રીતે કહેવતો, જે પેઢીઓનું જ્ઞાન આપણને 2 લીટીમાં આપી દે છે. એક બહુ જાણીતી કહેવત છે, ઉતાવળે આંબા ન પાકે. આનો સીધો અર્થ એ છે કે કોઈ પણ સારા પરિણામ માટે ધીરજ રાખવી જ પડે. પરીક્ષાની લાંબી તૈયારી માટે આ વાત કેટલી સચોટ છે ખરું ને? સાચી તૈયારી સમય અને શ્રમ બંને માંગી લે છે. ઉતાવળ કરવાથી માત્ર નુકસાન જ થાય છે. અને હવે સૌથી છેલ્લો અને અગત્યનો 5મો વિભાગ, પરીક્ષાની વ્યૂહરચના અને સફળતાની ચાવીઓ. જો આપણે અગાઉના પ્રશ્નપત્રો જોઈએ તો કેટલાક મુદ્દાઓ વારંવાર પૂછાતા હોય છે. આ ખૂબ સ્કોરિંગ ટોપિક્સ છે, જેમ કે સમાસ, સંધિ, અલંકાર, કહેવતો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો અને શબ્દસમૂહ માટે એક શબ્દ. તૈયારીના અંતિમ તબક્કામાં આપણું પૂરું ધ્યાન આ ચોક્કસ મુદ્દાઓ પર જ કેન્દ્રિત હોવું જોઈએ. આ વિષયોમાં માસ્ટરી મેળવવા માટે આ 4 સાદા સ્ટેપ્સ ફોલો કરવા જેવા છે. પહેલું, દરરોજ નિયમિતપણે માત્ર 20 મિનિટ વ્યાકરણ વાંચો. બીજું, જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરો જેથી પરીક્ષાની પદ્ધતિનો ખ્યાલ આવે. ત્રીજું, કહેવતો અને રૂઢિપ્રયોગોને ગોખવા કરતાં રોજ થોડા વાંચીને યાદ કરો. અને ચોથું, સમાસ અને સંધિના નિયમો પર ખાસ ભાર મૂકો. આટલું કરશો તો બિલકુલ તણાવ વગર તૈયારી થઈ શકશે. તો અંતે આખી વાતનો નિચોડ એ છે કે જો આજથી જ આ પાયાના નિયમો પાછળ રોજના ફક્ત 20 મિનિટ આપવામાં આવે તો વિચારો, આવતીકાલની પરીક્ષાની તૈયારીમાં તે કેટલું મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી શકે. મોટા પહાડ જેવા લાગતા લક્ષ્યો હંમેશા આવા નાના પણ મક્કમ પગલાંઓથી જ સર થાય છે. આશા છે કે આ સમજૂતીથી વ્યાકરણ પ્રત્યેનો તમારો અભિગમ વધુ સરળ અને સ્પષ્ટ બન્યો હશે. તો ચાલો, ઉત્સાહ સાથે યોગ્ય દિશામાં તૈયારીની શરૂઆત કરીએ.